ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ઝેનજી સાથે ભારે દેખાવ, ભારે પ્રદર્શન બાદ આખરે સરકારે વિદ્યાર્થીઓના હિત માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લીધું અને સમાધાન કર્યું. મોટી અપડેટ. ઇતિહાસનો એ દિવસ, ઇતિહાસમાં લખાશે દિવસ કે એક પ્રદર્શન સામે, ઝેનજીના એક પ્રદર્શન સામે સરકાર દેશના હિત માટે, યુવાનોના હિત માટે, વિદ્યાર્થીઓના હિત માટે ઝૂકી છે. સમાધાન ખૂબ શાંતિપૂર્ણ નિપટાયું છે. મોદીની સમજશક્તિએ રાષ્ટ્રને સંકટમાંથી બચાવ્યું છે. અમેરિકામાં H1B વિઝા પર 3 વર્ષ સુધી સ્ટે માટે સેનેટમાં બિલ રજૂ કરાયું છે. શહેર અને જિલ્લામાં મેઘમહેર યથાવત છે. વડોદરામાં સતત વરસાદ બાદ જોર ઘટ્યું છે. 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તેમ છતાં અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા છે. ગુજરાતમાં વરસાદથી 35 વ્યક્તિઓના મૃત્યુની માહિતી સામે આવી છે. 34,000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગ્લાસગો CWG ભારતે પેરા પાવર લિફ્ટિંગમાં બ્રોન્ઝ જીતીને મેડલ ટેબલમાં ખાતું ખોલાવ્યું છે. ભરાયેલા પાણીનો નિકાલ કરવા એ કેવી રીતે કરવો એક પ્રશ્નાર્થ બન્યો છે. મોટો પડકાર તંત્ર માટે છે. બોપોલ, ગુમા, સેલા, સિલજમાં 60 કલાક પછી પણ 3 થી 5 ફૂટ પાણી છે. આખરે મેઘરાજા ખમૈયા કર્યા છે. અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્રીજા દિવસે શહેરમાં માત્ર 1.5 ઇંચ વરસાદ જ વરસ્યો છે, જેને લઈને તંત્રએ રાહત લીધો છે. ગુજરાતમાં બહુ ખરાબ માહોલ છે. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરવા ભેગા થાય તો પોલીસ ઉઠાવીને લઈ જાય છે. ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે. હવે કે જે દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર ઝેનજીએ જીદ પકડી કે શિક્ષણ મંત્રીનું રાજીનામું જોઈએ. સરકાર વિદ્યાર્થીઓના, યુવાનોના હિત માટે નમી ગઈ, ઝૂકી તો ગઈ, પરંતુ કોઈના પણ અહમનું પોષણ નથી થયું. એમને લાગતું હશે કદાચ કે અમે રાજીનામું લીધું છે, પરંતુ સરકારે યુવાનોના હિત માટે રાજીનામું લીધું છે. હવે ધર્મેન્દ્ર એ પૂર્વ પ્રધાન કહેવાશે, એટલે કે પૂર્વ શિક્ષણ મંત્રી કહેવાશે. પ્રધાને 5 દિવસ પહેલા જ રાજીનામાની રજૂઆત કરી હતી. નિર્ણય ત્યારે લેવાયો જ્યારે ભાગવંતે કહ્યું યુવાનો સાથે સંવાદ કરો. શેર ટ્રેડરના ઘરે અડધો કલાકમાં સોનાના સિક્કા, દાગીના મળી કુલ 30 લાખની ચોરી થઈ છે. સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. લગ્ન પછી કાર, રોકડ, મોટી આર્થિક મદદની માંગ, પારિવારિક અપેક્ષા કંઈ ટાળી ન શકાવાય, હાઈકોર્ટ કહી રહ્યું છે. અમદાવાદમાં ફૂલહાર કરી લાવેલી મહિલા 30 લાખનું સોનું લઈ અને ફરાર થઈ છે. વિઠ્ઠલનાથજીની રાજવી પરિવારે આરતી કર્યા બાદ વરઘોડાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. જુબેલીબાગથી બાલાજી મંદિરના લાલજી પણ રથમાં સાથે બિરાજ્યા છે. ભાવનગરના મૌલવીને સાથે રાખી જંબુસરની મદ્રેસામાં તપાસ હાથ ધરવામાં આવી છે. દેવપોઢી એકાદશી એટલે કે ફુગ્ગા 11. ફુગ્ગા 11 તો એ તો હવે એક અતીત બની ગયો, એક ભૂતકાળ બની ગયો કે દિવસો પણ કેવા હતા કે જ્યારે નાના બાળકો ફુગ્ગા રમતા હતા. ગઈકાલે તો એક ફુગ્ગો ના સિટીમાં જોવા મળ્યો, ના શેરીમાં જોવા મળ્યો, કે પછી ના કોઈ પોળમાં જોવા મળ્યો. બાળકો અનેક જે તહેવારો છે, જે રમતો છે, એ ધીમે ધીમે ભૂલી રહ્યા છે. દેવપોઢી એકાદશી ફુગ્ગા 11 નિમિત્તે ભગવાનને અભિષેક કરાયો છે. રામજી મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિરે ફુગ્ગાથી શણગારમાં આવ્યું છે. શિક્ષણ સમિતિ પેપરલેસ બનશે. 1400 શિક્ષકો અને 1.30 લાખ વિદ્યાર્થીની હાજરી હવે એપ પર જ પૂરાશે. ખાડા પુરાઈ ગયા તેવું કહેવાનું નહીં ચાલે. પાલિકા હવે 4 યુનિયનના વિદ્યાર્થીઓ પાસે ક્રોસ ચેકિંગ કરાવશે. AI ડ્રાઇવિંગ ટેસ્ટિંગ 303 મહિલામાંથી માત્ર 7 અને પુરુષોમાંથી 2713 પૈકી 230 જેટલા જ પાસ થયા છે. દક્ષિણ અને મધ્યને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાતનો વારો છે. 8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ, 2 લોકોના મૃત્યુની માહિતી સામે આવી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારે દબાણ બાદ શિક્ષણ મંત્રીએ એટલે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. હવે રાજીનામું આપ્યું એવું કહીએ ત્યારે પણ ઝેનજીને કંઈક તકલીફ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજીનામું અમે છાતી પર ચઢીને લીધું છે. જંતર મંતર પર ઉજવણીનો માહોલ છે. ઝેનજી સેલિબ્રેશન કરી રહ્યું છે કે રાજીનામું અમે લઈને જપ્યા. ભગવાન વિઠ્ઠલનાથજીનો 217મો ઐતિહાસિક વરઘોડો ધામધૂમથી નીકળ્યો. અનેક મહાનુભાવો જોડાયા. ગોત્રી વિસ્તારમાં બંધ મકાનમાં તિજોરી તોડી 19.70 લાખની ચોરી થઈ છે.
વડોદરા એરપોર્ટ બનશે પશ્ચિમ ભારતનું એવિએશન હબ. બાલાસિનોરમાં પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની તપાસને ગ્રામજનોએ નાટક ગણાવ્યું છે. નડિયાદમાં સિઝનનો રેકોર્ડ બ્રેક 956 મિલીમીટર વરસાદ થયો છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ મોદી સરકારની પીછેહટનું એકમાત્ર ઉદાહરણ નથી. ખૂબ સારી રીતે સમજણપૂર્વક સમજવાની જરૂર છે. બાપોદ, વાશિયા અને કિશનવાડી વિસ્તારમાં મશીનરીથી ગટર કેચપીટની સઘન તપાસ. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાન હવે પ્રધાન નથી રહ્યા, પ્રધાન હવે પૂર્વ પ્રધાન થઈ ગયા છે. ઝેન્ઝીની જીત નથી, સરકારે નમતું જોખ્યું છે વિદ્યાર્થીઓ માટે. યુવાઓ સામે સરકાર ઝૂકી, એક માંગ પૂરી, બે માટે બાહેધરી. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતા, પણ અમે તે કરી બતાવ્યું. અભિજીત દીપકે ખૂબ ગર્વ સાથે કહી રહ્યા છે. એશિયાનો સૌથી મોટો ચાણકલા સોલાર પાર્ક ડૂબ્યો. ગણદેવી બિલીમોરામાંથી 17 મૃતદેહ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ પ્રધાનના રાજીનામાને ટોપ સ્ટોરીઝમાં સ્થાન આપ્યું છે. મહારાષ્ટ્ર ટેટ પેપર લીક કેસમાં માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર ગુપ્તા બિહારથી ઝડપાયો છે. જાણુકુમારે બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું ખાતું ખોલ્યું છે. વાઘોડિયા તાલુકાના બળાત્કારના ગુનામાં 18 વર્ષના આરોપીને 20 વર્ષની સખત કેદ. સુખસરથી મોટા નટવા તરફ જતા માર્ગ ઉપર કીચડ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. છોટાઉદેપુર પાલિકા પ્રમુખના બોગસ જાતિના દાખલા મુદ્દે શાસક પક્ષને છાવરતા તંત્રને ફટકાર. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. ઝેન્ઝીની જીત થઈ છે, ધર્મેન્દ્ર હવે પ્રધાન નથી રહ્યા. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દેશ દુનિયાનો ચર્ચિત મુદ્દો બન્યો છે. રસ્તાઓ પર ખાડા કે ખાડામાં રસ્તા, કંઈ ખબર જ નથી પડતી. શહેરમાં છૂટાછવાયા 2 ઇંચ વરસાદ, 2 દિવસ યલો એલર્ટ. આપણી જીતનું મહત્વ શસ્ત્રબુદ્ધ સમિતિ છે, CR પાટીલ કહી રહ્યા છે. ગઈકાલે CR પાટીલ વડોદરાના મહેમાન બન્યા. ચૂંટણી પ્રચાર, માંજલપુર પેટા ચૂંટણીના પ્રચાર માટે તેઓ આવ્યા અને સભા સંબોધી. એલેમ્બિક CSRના સ્પોર્ટ્સ પ્રોજેક્ટના 3 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ જીત્યા છે. અમદાવાદમાં આકાશી આફતથી અંદાજિત 100 કરોડથી વધુનું જંગી નુકસાન. ભારે વરસાદ, 48 કલાકથી સૌરાષ્ટ્ર અને ભાવનગરનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ફટાકડાના વેપારીને દુકાન છોડકર ભાગ જાવની ધમકી મળી છે. હરણી રોડ ઉપર પથ્થરમારો થતા નાસભાગ. શ્રમજીવીના નામે લોન લઈ ₹41 કરોડની ઠગાઈ કરનાર નિશિત પંચાલ વિદેશ ફરાર થયો છે. ભક્તો ભીંજાવા સાથે ભક્તિ રસમાં તલ્લીન થયા. ઠેર ઠેર સ્વાગત કરાયું. વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો.